મહારાજ ને એક વખત અહીંના એક આગેવાન હરિભક્તે કહ્યું કે સ્વામી, અમારા કરતા નાના શહેર ધારો કે સુરેન્દ્રનગર, એને શિખરગુંજ મંદિર મોટું થઈ ગયું અને અમારે ભાવનગરમાં મોટું શહેર, મોટું મંડળ, તોય અમારે કેમ હજી નથી કરતા તમે મંદિર મોટું? હરિમંદિર તો હતું. સ્વામી કે અમે રાહ જોઈએ છીએ કે હવે કેવડું કરવું, સત્સંગ તમારો વધતો જાય છે, હવે અમે અત્યારે કોઈ નાની જગ્યા પસંદ કરી તો પછી સંકળાશ પડે, એટલે અમે થોડી એવી રાહ જોઈએ છીએ કે કેટલોક સત્સંગ વધે છે એના માપમાં પછી કરાય ને. પછી 1990ની સાલમાં સ્વામી બાપાએ કીધું કે હવે આપણે બહાર નીકળવું છે, કારણ કે જયારે બાપા પધારે ત્યારે મંદિરમાં તો કઈ માણસો સામતું નહોતું, એટલે કે આ ટાઉન હોલ રાખવાનો, એની આગળનું એક ગણેશ ક્રીડા મંડળનું મેદાન એ રાખવાનું, દર વખતે બાપાની ગાડી લાવવા માટે કોર્પોરેશન ને એની ઓફિસ હોય એમાંથી દિવાલ પાડીને ગાડી લાવવાની, પછી બાપા કાર્યક્રમ પૂરો થઈ જાય વળી પાછી દિવાલ ચણી દેવાની, એમાં આપણા એન્જિનિયરો હતા એટલે આ બધું થઈ શકતું હતું. એટલે આવું પૂજા કરવા બહાર પછી તો જવું પડતું હતું ટાઉન હોલમાં. તો ઉપર એક માળ તો લીધો હતો ત્યાં લાતી બજાર મંદિર હરિમંદિરમાં, પણ તોય પછી વધતું જ ગયું ને સંકળાશ પડવા માંડી, પરાસભાઓ વધતી ગઈ. તો મોટા મંદિરની જરૂર ક્યારે પડે? જો સત્સંગ વધે તો જ. એટલે બાપા કે અમે જોઈએ છીએ. તો 1990માં પછી બાપાએ કીધું હવે આપણે ક્યાંક જમીન જોવાનું ગોઠવું. એટલે અત્યારે જે મંદિર છે અક્ષરવાડી, એની સાવ નજીક સામે એક બંગલો હતો અને કૃષ્ણનગર કહેવાય. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામથી નવું નગર આ વસેલું ગામ બહાર, અને એમાં 2000 વારથી નાના પ્લોટ પાડવા જ નહોતા દેતા, અને કોઈક એમણે 5 પ્લોટ ભેગા કરીને 10,000 વારની જગ્યા, અને એ એક બંગલો હતો. જેમનો બંગલો હતો એ તો લંડન રહેતા હતા. એમનું નામ જગન્નાથભાઈ બી પંડ્યા, એટલે કે જે.બી. પંડ્યાનો બંગલો કહેવાય. અને આફ્રિકામાં જે આર.બી. પંડ્યાને ત્યાં યોગી બાપા ઉતર્યા હતા, એમના એ સગા ભાઈ થાય. બાપાને એ વાત કરી તા વિવેક સ્વામી કે આપણે તો જે.બી. ને કહેશું કે થોડું સસ્તું કરાવશું. બાપા કે જોવાનું ગોઠવો. એટલે 1990માં બાપા એ બંગલો જોવા પધાર્યા. એને 3 બાજુ રોડ પડે. એની પાછળના ભાગમાં બ્રહ્મ ક્ષત્રિયની બોડી. બાપાએ ત્યાં પુષ્પ છાંટ્યા, ખદરામણી કરી બંગલામાં. પછી બાપાએ કીધું, બાપા કે આ આપણને નાનું પડે, આપણને એમ કે 10,000 નાનું પડે. 3 બાજુ તો છે ત્યાં આપણે, એટલે કઈક મોટી જગ્યાની તપાસ કરો. એ જોઈને બરોબર આમ નીકળતા હતા ને તે આપણા ભાઈના દીકરા ધીરુભાઈ, એમણે આ અક્ષરવાડી સિંધી ગાડી ઉભી રખાવી કે બાપા આ વાડીઓ બધી વેચાવશે, એમાં આ વાડી વેચાવાની છે, પણ આમાં યુનિવર્સિટીનું રિઝર્વેશન સરકારે કરેલું છે, એટલે ખેડૂત કોઈને દસ્તાવેજ કરીને આપી ન શકે. એટલે મોટો પ્રશ્ન આ છે. સ્વામી કહેતા હોય કાલે આપણે ગોઠવજો જોવાનું. એટલે બીજે દિવસે ખાનગી રીતે જોવાનું ગોઠવું. અત્યારે જે વડ છે એ વડ નીચે સાદી ખુરશીમાં બાપા બેઠા, ઠાકોરજી પધરાવ્યા. જે લેન્ડલોર્ડ હતા, માળી ભાઈઓ, ખેડૂતો, એમને કહી રાખેલું. એટલે બાપાનું બધું સ્વાગત કર્યું. બાપા થોડીક અંદર આમ પધારી, નજર કરી, દ્રષ્ટિ કરી એમને. એ પછી તો બીજી ઘણી જમીનો બતાવી. બીજી એક 100 વીઘા હતી, અહીંથી નજીક જ છે, અક્ષરવાડીથી 1.5-2 કિલોમીટર થાય, એક ગામ જ ગણાય. તો એ બધી વાડી બતાવી, એ સસ્તી મળતી હતી. પણ મેં
તળાજામાં બાપાને અહીંથી તળાજા પધાર્યા પછી પૂછ્યું ત્યાં વળી નવરાશ હશે કે બાપા આમાં કઈ જગ્યામાં આપણે મહેનત કરવાની, પસંદગી કઈ નહીં. બાપા કે આવડી આ માળી ભાઈઓ વાળી જે વાડી છે એના માટે આપણે પ્રયત્ન કરવાનો. અને એના માટે પ્રયત્ન કર્યો. પણ રિઝર્વેશન 91માં 7% કર્યું. 1993માં આપણે આ જમીનનો કબજો લીધો. 37 વીઘા હતી, કબજો લીધો. પણ રિઝર્વેશન એટલે કઈ કરી શકાય નહીં. સ્વામી બાપા ભલામણ કરતા હશે, સંતોને સોંપ્યું હશે, બ્રહ્મવિહારી સ્વામી વગેરે. હું ને આરુણી ભગત ઘણી વખત ગાંધીનગર ગયા આ કામ માટે. કોઈ વાતે કાંઈ 5 મુખ્યમંત્રી બદલાઈ ગયા, કામ થાય નહીં. અને બાપા કે ના અહીંયા જ. મેં કીધું બાપા કે દિવસે એક વખત તો અમને કીધું બ્રહ્મવિહારી સ્વામી કે હવે તમારું કામ અણી ઉપર છે. એના પછી 1 વર્ષ 1.5 વર્ષ થઈ ગયું તો બધા મને પછી તો કહેવા લાગ્યા કે બાપુ તમારી અણી બહુ મોટી કહેવાય. બાપા પાછા કે અણી એવી રીતના બધા લાભ લેવા માંડ્યા. તેમ કરતા 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 બાપાને રાજી કરવા માટે કેશુભાઈ ની સરકાર હતી. એ પછી મોદી સાહેબ આવ્યા. પણ કેશુભાઈ ખાસ ભલામણ કરી અને રિઝર્વેશન માંથી મુક્તિ આપી અને યુનિવર્સિટીને બીજી જગ્યાએ રિઝર્વેશન આપ્યું, સરકારી જમીન હોય ત્યાં. એટલે એમનું કામ થયું. પાછું 20 વર્ષથી રિઝર્વેશન હતું. તો પછી આવા જે રિઝર્વેશન જ્યાં જ્યાં ગુજરાતમાં હતા બધા રદ થયા એક પાછળ. પછી બીજો પ્રોબ્લેમ હતો, યુએલસી નો કાયદો હતો ભારત આખામાં, અર્બન લેન્ડ ડેવલપમેન્ટ. તો શહેરી વિકાસમાં જાઓ, મહાનગરપાલિકા હોય તો ભાવનગરમાં ખેડૂત જેટલા ભાઈઓ હોય, એક ભાઈ એક ખાતેદાર હોય એ 2000 કરતા વધારે જમીન બિન ખેતીને ન રાખી શકે. ખેતીની હોય ત્યાં વાંધો નહીં, જો ખેતીમાં લાગુ પડતું હતું. તો એ લોકો 6 હતા, 5 ભાઈઓ ને એમના એક મધર, 6 નામ ચાલતા. બહુ તો 12,000 વાર મળે. આ તો 55,000 ચોરસ મીટર હતી. એટલે મોટો પ્રોબ્લેમ. બાપાને વાત કરી. બાપા સારંગપુરમાં હતા. અમે બધા 200 જેટલા સ્વયંસેવકોને લઈને ગયા હતા. અને બાપાને કીધું બાપા જમી રહ્યા, ટેબલ ખસી ગયું, બીજા બધા યુવકો હરિભક્તો બહાર જતા રહ્યા, સંતો. પછી મેં બાપાને કીધું બાપા એક આ કાયદો પાછો આપણને નડે છે. બાપા કે એવું તો આમ પગનું ઠેબું કર્યું. બાપા કે એવું તો આમ ઠેબે ઉડાડીએ. એ બોલી ગયા. એની અસર એવી થઈ કે આખા ભારત દેશમાંથી યુએલસી નો કાયદો જ નીકળી. એટલે આપણે કહીએ ને કે ચકલી માટે આખું બ્રહ્માંડ બોલ્યું, કાયદા ફેરવ્યા. એ તો જયારે પ્રતિષ્ઠાની સભા હતી ત્યારે શહેરી વિકાસ મંત્રી I.K. જાડેજા સાહેબ એમણે વાત કરી હતી સ્ટેજ ઉપર કે જયારે મારી પાસે સંતો આવતા હતા આ કામ માટે, પછી મેં એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વાત કરી તો કે મને એવું કીધું કે આજ થતું હોય તો કાલ નહીં કરતા, કાયદો ફેરવીને પણ પ્રમુખ સ્વામી બાપાનું આ કામ છે, જેમણે આ સમાજ માટે કેટલું કર્યું છે, સમાજના લાભ માટે, તો એમના માટે તમે કરજો જ. રામ બાપા બધે પ્રવેશ કરતા ગયા અને આપણને આ નક્કી થયું. તો લેન્ડલોર્ડ હતા એ કોર્ટમાં જતા રહ્યા કે અમને ભાવ વધારો આપો. એ બાપાએ પાછું એમને ગરડા બોલાવી બધું બતાવ્યું, સમાધાન કર્યું, ભાવ વધારો આપ્યો. પછી બાપાએ ખાતમુહૂર્તનું નક્કી કરી નાખ્યું, શિલાન્યાસ વિધિ. શિલાન્યાસ વિધિ થયો ત્યારે તો ન તો આપણા નામે દસ્તાવેજ થયો, ખેતી થયું, કાંઈ નહીં. તોય બાપાએ તો
શિલાન્યાસ કર્યો એના 15/1/2002 ના રોજ શિલાન્યાસ કર્યો અને એના 10 દિવસ પછી દસ્તાવેજ થયો. જ્યાંથી પરમિશન ના મળે બાંધકામની, પણ એ પેલા એક સારું હતું, એક પતરાના શેડમાં ઠાકોરજી પધરાવી દીધા હતા ઉત્સવ મૂર્તિ, અને રોજ વાઘા બદલાય ઉત્સવ મૂર્તિના. 50 જોડી વાઘા થઈ ગયા હતા. 98 થી ચાલુ તે છેક મંદિરની 2006 માં પ્રતિષ્ઠા થઈ. ત્યાં સુધી 8 વર્ષ સુધી હરિમંદિર પણ શિખર મંદિર જેવા જ સમય આ ઉત્સવ બધું થાય, અન્નકૂટ ભવ્ય થાય, એક ઉત્સવ. અને એમાં નવરાત્રીના ઉત્સવમાં તો 5000 કરતા વધારે ભાવિકો ભેગા થાય. અને એમ ગામમાં અક્ષરવાડી એવું નામ થઈ ગયું. અત્યારે આખા ભાવનગરમાં આટલું જ એડ્રેસ, અને સરકારના એટલે કોર્પોરેશનના નકશા હોય એમાં પણ આ ઝોનને અક્ષરવાડી ઝોન આજુબાજુનો ગણાય. તો અક્ષરવાડી નામે પ્રખ્યાત થઈ ગયું. એટલે જ બાપા ત્યાં ગઢપુરમાં જયારે ખેડૂત ભાઈઓ સાથે બધું પતાવ્યું સોદો, અને એ લોકો બહાર ગયા મસલત કરવા, હું ને બાપા બે બેઠા હતા. બાપા અચાનક જ બોલ્યા, બાપુ બે પ્રખ્યાત થઈ ગયું. બે એટલે કોને ગણું, શું આગળ પાછળનું કઈ નતું. પછી બાપાએ જ કીધું અક્ષર દેરી અને અક્ષર વાડી બે પ્રખ્યાત થઈ ગયું. અને ખાસ મુહૂર્તમાં તો બાપા એવું બોલ્યા, કારણ કે એના આગલા દિવસે જોડીનો ઉત્સવ હતો. તે દિવસે બાપાનો દીક્ષા દિન હતો 2002 સાલમાં 14 તારીખ ને 15 તારીખે શિલાન્યાસ કર્યો. હું હાર પહેરાવા ગયો તો બાપાએ મને આશીર્વાદ આપ્યા કે બાપુ તમારે નાણાંય આવશે અને માણાય આવશે. કારણ કે એ વખતે 10,000 માણસોની સભા હતી, આખું ચિકાર ભરેલું વાડી. તો બાપાએ જોઈને બોલ્યા, બાપા કે તમારે બે આવશે. અને ખરેખર મારે તો કોઈ આવડત નહોતી, વળી કોઈની પાસે હું માગી ના શકું. ઉલટાનો એ વધારે કેમ તો હું ના પાડું, એટલા બધા ન હોય એવો મારો સ્વભાવ. પણ બાપાએ ક્યારેય તાણ ન પડવા દીધી. અને એવા હરિભક્તો ઉભા કરી દીધા ને, દિનેશભાઈ ગઢાળે એ વખતે આપણે કીધું હતું ને, ગમે ત્યારે એ કહી રાખેલું, સ્વામી ગમે ત્યારે તમારે મૂંઝાવાનું જ નહીં, અમે એના માટે જ આ હીરાનો વ્યવસાય કરીએ છીએ, કેવળ બાપાને રાજી કરવાના, મંદિર કરવા. અને એમની ઓફિસમાંથી ગમે ત્યારે જાત મહેનત કરવા માટે યુવાનો બોલાવીએ તો 100-200 ગમે ત્યારે કહેવાનું, ઇમરજન્સી તો આવી જાય. પાયા પૂરવાના હોય કે ખોદવાનું હોય, કોન્ક્રીટ કામ તો એવું થયું કે બાપાએ શિલાન્યાસ તો કરી દો. પછી જયારે શરૂ થયું 6 મહિના પછી, તો આજે સવારે શરૂ કર્યું તો કોન્ક્રીટ કામ બીજે દિવસ સવાર સુધી ચાલ્યું 24 કલાક. 1000 સ્વયંસેવકો જોડાણા હતા, એક પણ મજૂર નહીં. 8 ફિલર મશીન ચારે બાજુ ગોઠવી દીધા હતા, બધામાં વારા ગોઠવી દીધા હતા. કલાક સેવા કરે, કલાક આરામ. અને બધાએ ના પાડી હતી, પ્લાનિંગ સેલે ના પાડી હતી કે આટલું મોટું કામ એક સાથે, કારણ કે ધરતીકંપના આંચકા 100-150 આવેલા એટલે ધરતીકંપ ઝોન ગણાય. નીચે ફાઉન્ડેશન જબરજસ્ત કરવું પડે, 1.5-2 ફૂટ કોન્ક્રીટ કામ કરવાનું અને સળંગ કરવાનું, વાંધા એટલા વાંધા. પણ અમારા હરિભક્તો કે આપણે કરીએ, શું ન થાય. ગામના બિલ્ડરોને પૂછ્યું તો એ કે ના, ન થાય એટલું મોટું કામ. અત્યારે જેવા મશીન આવીને પૂરી જાય એવું નતું, મટીરિયલ તૈયાર રાખ્યું હતું બધી બાજુ. પણ હરિભક્તોએ કીધું ના સ્વામી, મેં બધાએ કીધું નામ લખાવો, તો નામ લખાના. અને બધી વ્યવસ્થિત આયોજન થયું. પછી બધાને થયું. પછી તો ધારાસભ્યોએ તગારા નાખવા આવ્યા, મેયરે આવ્યા, ગામના બિલ્ડરો આવ્યા જોવા, અને ગામ બધું આવ્યું.
અને અક્ષય મુનિ સ્વામી કે તમે કર્યું? કીધું અમે એટલે અમારા હરિભક્તો એવા એ સમર્પિત, એવા ઉત્સાહ વાળા. એ તો જયારે પ્રતિષ્ઠા પહેલા બધું સંતો આવ્યા હતા તૈયારી કરવા સારંગપુર થી ને બધેથી, તો કે અહીંયા તો ખરું છે, અહીંયા એમ કે 5 જણની જરૂર છે, આવજો ને. એટલે બેઠા હોય પણ અમારા વિભાગમાં જરૂર હોય તો 15 જણા ઉભા થાય અને બધા પાયું ચડાવતા જ આવે. કે અહીંનું અમે આવું ક્યાંય જોયું નહીં. આટલું સેવાભાવી મંડળ. ખરેખર બાપા એટલા રાજી થઈ ગયા કે પ્રતિષ્ઠાના દિવસે સ્વયંસેવકની સભામાં બાપાએ બધા જ ભાઈ નાના મોટા જે સેવામાં જોડાણા હતા એ બધાને PhD ની ડિગ્રી આપી કે તમે સેવામાં PhD કરી દીધું. અને મહારાજ તમને અંતકાળે આવા આશીર્વાદ આપ્યો. મહારાજ તમને અંતકાળે આ મંદિર દેખાડીને ધામમાં બેસાડી છે. એવા બાપાએ રાજી થઈને આશીર્વાદ આપ્યા. એવું કઈ મોટું ધનવાન મંડળ ન હતું. પરદેશમાં તો અહીંથી કોઈ હોય જ નહીં, સૌરાષ્ટ્રમાંથી હોય તો એ સુરત કદાચ હોય, મુંબઈ થોડા કોઈ હોય. પણ બાપાએ મૂક્યા એવા બધાને. એક RD દવે સાહેબ આવ્યા તો એ એન્ડ્રોન કંપની પરદેશની જે દરિયામાંથી બધા ગેસ ને કાઢવાનું કામ કરે, તો બહુ મોટી કંપની, એમાં જનરલ મેનેજર તરીકે આવ્યા. અને કે બાપાને મેં પૂછ્યું, મેં તો ના પાડી ભાવનગર મારે જવું નથી. એક વખત બાપાને કે હું તમે ત્યાં હતા ને હું આવ્યો હતો, મારી સભામાંથી કોઈક મારા ચપ્પલ ચોરી ગયું એટલે મારે ભાવનગર જવું નથી. બાપા કે ના, તારે જવાનું જ છે. અને આવ્યા. એટલો સાથ સહકાર એમનો મળ્યો છે. જોઈએ બધી વસ્તુ. વળી એમની સાથે કેટલા એમના કાર્યમાં જોડાણેલા હોય, બધાની સેવા લે. એમની ક્રેન મોકલે જબરદસ્ત મોટી, 200 ફૂટનો તો એને 150 ફૂટનો બૂમ નીકળે અને કેટલું આમ આખા 5 ખટારા ઉપાડી શકે એટલી તાકાત, 200 ટન સુધીનું ખેંચી શકે. તો ઉપર દરેક વખતે આવે ત્યારે એને સાથે એક બીજી વજન વાળી આખી ગાડી હોય જેમાં વજનિયા ભર્યા હોય. અને એ એવા વખતે જ લેવાય કે જયારે રોડ બંધ થઈ ગયા હોય વાહન વ્યવહાર, ત્યારે જ નીકળી શકે. એવી ક્રેનો આવે કાયમ એમની, જયારે જયારે જરૂર પડે ત્યારે. અને જેવી પ્રતિષ્ઠા થઈને અઠવાડિયા પછી બદલી. પ્રતિષ્ઠા પહેલા દિનેશભાઈ ગઢાળ એને ધામમાં બેહાડી દીધા. ત્યારે આપણને ખબર પડે કે બાપાએ આ બધું ગોઠવું છે કેવળ આ મંદિર કરવા માટે જ, એમની જ અંતરની ઈચ્છા. અને પ્રતિષ્ઠા થઈ ગઈ અને પછી જે બધા અહીંથી ઉપડ્યા, સુરત અમારું 60 થી 65% હરિભક્તો સુરત જતા રહ્યા. પણ આ મંદિર કરવું હતું ત્યારે બધું બાપાએ ભેગું કરી દીધું. જમીનનો આ પ્રશ્ન હતો એમણે ઉકેલ્યો. એ પછી બીજી જમીન લીધી, ત્રીજી જમીન લીધી. અત્યારે 20 એકર આખું આ છે મંદિરનું સંકુલ, 20 એકર. અને અત્યારે ગામનું આ સેન્ટર ગણાય એવું લોકેશન એવું છે કે જે આપણે 500 રૂપિયા વાર જગ્યા લીધી હતી, અત્યારે લાખ રૂપિયા દેતા નથી મળતી. એટલો તો ભાવ વધારો થઈ ગયો. આખું ગામ, મોટા મોટા શોરૂમ ને બેંકો આ રોડ ઉપર આવ્યા મંદિરને લીધે. પણ મંદિર થતા પહેલા જે બધા અમારે ત્યાગરાજ સ્વામી અને કાર્યકરોએ જે બધા આયોજનો કર્યા, વસ્તી પ્રોજેક્ટ, ભલે એમાંથી ગાયબ પણ ટીપે ટીપે સરોવર ભરાય, તો વસ્તી પ્રોજેક્ટ કર્યો તો આખા ગામમાં ખબર પડે કે અક્ષરવાડીમાં મંદિર થાય છે. એ નિમિત્તે આ બધા બાળકો, હરિભક્તો, નાના મોટા બધા, તો એ બાને આખા ગામમાં જાણ થઈ. અક્ષરકુંભ, પછી નાની મોટી બચત, બિન સત્સંગી પાસે મહિને હરિભક્તો જાય. જોડી પ્રકરણ એટલું ઉપડ્યું કે અમારે 1 લાખ તો પોકેટ કેલેન્ડર વેચાઈ જાય. એમાં એટલા ઘરમાં એટલા વ્યક્તિનો સંપર્ક થાય, આખું મંડળ બધા નીકળી પડે. એમ કરતા કરતા મંદિરની એટલી, મંદિર થી આ પહેલા આખા ગામમાં મંદિર પહોંચી ગયું.
બાળકો વ્યસન મુક્તિ કરાવવા જાય કે પ્રાર્થના કરવા બાલિકાઓ હોસ્પિટલમાં જાય, બધે જ કાર્યાલયમાંથી લાવી હોય, પણ જ્યાં જાય ત્યાં બધાને એટલો બધો ભાવ થાય. અને મોટા માણસોએ તો સેવા કરી, પણ નાના નાના માણસો જેમની હેસિયત નહીં, એમાં અમે તો પાછું કે ભાઈ ચાલો કળશ બનાવવાના છે, ધજાદંડ કરવાના છે, તેમાં કોપરની ને તાંબાની એની જરૂર પડે, તો જેના ઘરે જે તાંબા પિત્તળના વાસણ હતા ને એ બધા આપી ગયા. તો અમારે એક મોટો હોલ ભરાણો, 2 ખટારા જેટલા વાસણ ભેગા થયા. પછી ચાંદીની તુલા, ચાંદી લખાવો તો એ, પછી સુવર્ણ તુલા, એમ બધા સેવામાં એવા જોડાતા જ રહ્યા, જેથી કરીને બધાને ગયા હતા. તો એક આપડા હરિજન હરિભગત છે રામજી કરીને, એને સોનું અર્પણ કરવું હતું. સંતોએ ના પાડી, તમારી પાસે કઈ છે નહીં અને તમે આવું અર્પણ ન કરો, એવું તમે 51 રૂપિયા આપો, તમારું ભગવાન માની લેશે. તેને 51 તો આપ્યા, પણ પછી ઘરમાં જે પાછું હતું નાનું મોટું ઘરેણું એ મોકલાયું કાર્યકર સાથે, પાછું સંતોએ પાછું મોકલ્યું. તો બીજા ગામ હતા ત્યાં આપવા ગયા કે સ્વામી હવે અમે વાપરવાના નથી ને પ્લીઝ આટલું અમારું સ્વીકારો. બીજા એક અહીંયા ભરતભાઈ રાઠોડ પાલન છે, એના આપણે જાહેરાત કરી હોય સુવર્ણ અર્પણની, સુવર્ણ દાન, તો એને ઘરે જઈને એના માતુશ્રી, એમના પત્ની, એના દીકરીઓ બધાને સમજાવ્યા. રાત્રે ખૂબ મહિમા કહ્યો, બધા તૈયાર થઈ ગયા અને બધા જે પોતાનું ઘરેણું હતું ને એ આપ્યું. તો આને બધાને ઘરના એના પત્નીને પણ 2 દંડવટ બધાને કર્યા, દીકરીઓને 2 દંડવટ કર્યા, માતુશ્રીને તો કરે, અને એમનો આભાર માન્યો ખૂબ. અને પછી અમે તો જવાના હતા તો મોડેથી, એટલે 2-4 દિવસ પછી એની તારીખ હતી. રાત્રે 11:30 વાગે આવ્યા ભરતભાઈ અમને કહેવા, સ્વામી ધર્મના કામમાં ઢીલ નહીં, કાલે કોઈનું મન બદલાય તો માટે સવારે જ તમે ઠાકોરજી લઈને આવો. અને અમે ગયા. એ તો મફત પરામાં રહેતા હતા, સાવ નાના મકાનમાં, પણ એને ઘરમાં જે હતું એ આપી દીધું. અને કોઈનો પાડન રાખે એ મુરારી આપે, વ્યાજ સહિત ગિરધારી. એક મને સ્કૂલમાં નોકરી મળી ગઈ, એમના કોઈ રિલેટિવ છે, એમની સ્કૂલ સરસ નોકરી મળી ગઈ, ઘરનું મકાન થઈ ગયું કાળિયાબીડ વિસ્તારમાં. હું સુખી થઈ ગયો. મેં આપ્યું એના કરતા બાપાએ ઘણું મને સામે આપ્યું. એને એવી ઈચ્છા નહોતી, એ રીતે નહોતું, એને સકામ ભાવે નહોતું કર્યું, નિષ્કામ ભાવે કેવળ આ મંદિરના ઠાકોરજીના સિંહાસન માટે સેવા કરતી. તો નાના નાના બાળકોએ પોતાની જે કઈ બચત હોય એ બધું ઘનશ્યામ મહારાજની મૂર્તિ બાળકો તરફથી હતી. તો બધા બાળ મંડળ, અત્યારે ભાવનગરમાં લગભગ 125 બાળ મંડળ ચાલે છે, એ વખતે કદાચ એટલા ન હોય, પણ બધા જ બાળકો બાલિકાઓએ પોતાની જે કઈ બચત હોય અને બચાવ્યું. ફટાકડા ન પડ્યા, પતંગ ન ઉડાડ્યા, બીજું ત્રીજું, આ બધી બચત કરી 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 અને એ લોકોએ આપ્યું. તો લોકોને થયું આટલા નાના, અને જોડી માગવા આવે ને તો ગામમાં બધાને થાય કે અત્યારે બધા પતંગ ઉડાડે છે, આ બાળકો જોડી માગવા આવે છે. અમે એને કહીએ ભાઈ તમે 10 વાગ્યા સુધી ના આવો, પછી પતંગ ઉડાડવા જજો. તો નાના મોટા બધા એવા જોડાણા ને, એટલે મંદિર થતા પહેલા ચેતન મંદિરો બની ગયા ઘણા બધા. અને ગામ આખામાં અક્ષરવાડી મંદિર થઈ ગયું. તો આ મોટું કામ થયું. કોઈ મોટા દાનવીર હોય અને દાન આપીને એકલા જ મંદિર બાંધી દે તો સામે પછી એવો સત્સંગ નથી. અમારે એક અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં હરિમંદિર છે, મોટે ભાગે એક હરિભગતનું ડોનેશન હતું, તો અત્યારે એટલા હરિભક્તો કોઈ આવતા નથી. પૂજારી તે એમ રાખવા પડે, પગારદાર, સભામાં પણ બધા એટલા ન આવી શકે. પણ જો બધા જોડાય નાના મોટા કામમાં, અને જયારે બાપાને એમ કીધું ને કે ફાઉન્ડેશનમાં બધા હરિભક્તોએ બહુ સેવા કરી,
એક પણ રૂપિયાનો ખર્ચ નથી કર્યો. અમે તો માટી જે નીકળી હોય ને કડક તાશ ત્યાં રાખી દી, એની પાછી ભરતીમાં કામ આવે. જેમ જેમ ચણાતું જાય એમ ભરાતું જાય. તો બાપાએ સાંભળીને શું કીધું, હવે આખું મંદિર પૂરું થાય ને ત્યાં સુધી એક પણ મજૂર રાખતા નહીં આવા કામ. તો પછી જયારે કોન્ક્રીટ કામ કરવાનું આવ્યું તો દિવસે બહેનો પોતે મશીન ચલાવે. સારા ઘરના બાયો હોય બહેનો હોય તોય પણ બધા તગારા ઉંચક્યા અને કોન્ક્રીટ કામ કરે. રાત્રે બધા ભાઈઓ આવે. અને સ્વામીએ કીધું ને કે મંદિરમાં પછી તો અમે 5 મોટા બિલ્ડિંગો બાંધ્યા. એનું બધા નીચેનું પાયા પૂરવાનું અને પાયા નીચેનું કોન્ક્રીટ કામ પીસીસી એ હરિભક્તોએ હાથે જ કર્યું. એમાં કોઈ મજૂર નહીં. બાપાએ કહ્યું હતું જાતે કરજો તો જાતે કર્યું. 1.5 કિલોમીટરની પ્રદક્ષિણા છે મંદિર પરથી. એના ટોટલી બધા જ થાંભલા હરિભક્તોએ બનાવ્યા છે. અને આખા મંદિરના પથ્થર જે આવ્યા એનું ઘસાય કામ સત્સંગી બહેનોએ કર્યું. એક પણ મજૂર નહીં. અને 12 મહિના બધા આવે સેવામાં. મેં કીધું ને દિનેશભાઈ ગઢાળી જેમ ત્યાં 5000 માણસ કામ કરતા હતા, પણ એ રોજ પાછા મારી સાથે તગારા ઉંચકવા આવતા હતા. ભરતી કરવાની હોય, અંદર નાખવાની હોય માટી, તો એ બધા કામમાં, ક્યાંક પથ્થર ફેરવાના, ઈંટો પહોંચાડવાની હોય, બધા કામમાં નાના મોટા સૌ આવે. તો બાપા બહુ રાજી થયા. બાપા કે તમારે મંદિર થતા પહેલા મંડળમાં મંદિર થઈ ગયું. અને અમારે એ વખતે રવિવારની સભામાં 5000 હરિભક્તો ભેગા થતા હતા. કીધું ને સુરત ગયા બધા 65%. એ અમને થોડીક ખોટ પડી, પણ ત્યાં જઈને આપણા સત્સંગમાં જ છે બધા. તો સ્વામી બાપાને આ ગયું કે બધાએ સંપીને આયોજન કરીને. જો રાજસ્થાનમાં અમારે પથ્થર ઘડાતા હતા ત્યાં પણ એક પણ માણસ મેનેજર પગારદાર ન હતા. અહીંથી બધા હરિભક્તો યુવકો ગયા. એ ભયંકર તડકામાં, તાપમાં, અને રસોઈ જાતે કરવાની થાય. વળી બયાનામાં કામ ચાલતું હતું. નજીકમાં ચંબલની ખીણો, લૂંટારાની ભીતિ. અમે એક વખત ગયા તો અમને અગાઉથી ત્યાં જે મુખ્ય હરિભગત હતા રાજુભાઈ, એને કહ્યું સ્વામી વચ્ચે ક્યાંય ગાડી નહીં ઊભી રાખતા, નહીં તો લૂંટી જ લેશે. અમે રાતના પહોંચવાના હતા. તો અમને સૂચના આપેલી કે ક્યાંય ગાડી નહીં ઊભી રાખતા. આપણે કોઈ દિવસ પગાર 1 તારીખે નક્કી તારીખે નહોતા કરતા, નહીતર આવીને લૂંટી જાય. તો એના લગભગ કેટલા હરિભક્ત, એમાંથી 2-3 તો સાધુ થયા, એ જે સેવા કરવા 3 જણા. એટલે રાત દિવસ બધા સેવામાં મચી પડ્યા. એનો જે આનંદ એ વાત જુદી છે. હા, એ હવે મંદિર થઈ ગયું, પણ જે સેવા કરી એનો અમને બધાને આનંદ છે. સંતોને, હરિભક્તોને એ સ્મૃતિ જ જુદી. અને પહેલો થાંભલો પધરાવ્યો ને, પ્રથમ સ્તંભ રોપણ કર્યું તો ઉપરથી, ઉપર તો મંડપ બાંધ્યો હતો, એમાંથી કાણું પાડીને ક્રેનથી નામ ઉતાર્યો. અને બાપાએ એનું વિધિ કરીને પૂજન કર્યું. કે બાપાએ આશીર્વાદમાં શું કીધું ખુશ, બસ આ યાદ રાખજો, મહારાજ શ્રીજી મહારાજ અંતકાળે આ થાંભલો લઈને તેડવા આવશે, અક્ષરધામમાં તેડી જશે. આવા આશીર્વાદ આપ્યા. હજી એ થાંભલો આમ નિશાની રૂપે મેં એને નિશાન કરી રાખ્યું. બાપાએ જે પૂજન કર્યું હતું એના પર એરલડાઇટ મારી દીધું છે. એટલે બાપાએ ચાંદલા કર્યા હતા, એ હજી છે. પણ ખરેખર સ્વામી બાપા એ કૃપા કરી. મંડળ એવું સદ્ધર નહોતું તો પણ સદ્ધર મંદિર કર્યું. અરે અમારા સિંહાસનમાં એક સિંહાસન સુખ સયાનું સિંહાસનનું રહી જતું. તો સત્સંગી જીવન સ્વામી પાસે બધા પત્ર અમારે કરાવતા હતા સિંહાસન બધું. તો એ કે ભાઈ લાવો, હજી તમારે બાકી રહેશે. મેં કીધું હવે નથી સ્વામી કાંઈ. તો એ કે તમે આવો તો બાપા ગાંધીનગર છે, આપણે જઈ આવીએ બે. બાપાને પૂછી લે, બાપા કે ને તો આપણે હું કરાવી દઈશ અહીંથી સેવા. તો હું તો હોંશે ગયો ગાંધીનગર. બાપાને મળ્યા, બાપાએ બધી વાત સાંભળી. બીજે દિવસે સત્સંગી જીવન સ્વામીનો સર્વમંગલ સ્વામી ફોન આવ્યો કે બાપાએ ના પાડ્યો કે આપણે કોઈએ કરવો નથી તો એ કરશે. અમારા સંત કોઈ બાપા સાથે અમેરિકા ગયા ને, ત્યાં ભાવનગરના જરીએ ભક્ત હતા. અને
કઈક એલેમની ની સેવા લખાવી તો પેલા સંત બાપાને કે અમારે ભાવનગર ના છે એટલે ભાવનગર ની સેવા. સ્વામી કે ભાવનગર વાળા ભાવનગર નું કરે, અહીંયા છે ને ભાવનગર કે. એટલે જયારે આમ થયું ને તો બાપા કે તમે કરો તમે કરો. બાપાને બળ આપવું જોઈએ અને આપણને શીખવવું જોઈએ. તો બાપાએ આમ એક વખત બાપાને મેં ફોન કર્યો, હું તો કરતો જ નતો ફોન. બધાએ કીધું કે બાપાને એક જ વિનંતી તો કરો કે હાવ આટલી પ્લિન્થ નીચી કેમ? હજી તો થઈ નહોતી પણ કરવાનો પ્લાન હતો. 4.5 ફૂટની જ પ્લિન્થ છે. એ બાપા તો દૂર હતા, કચ્છમાં લગભગ હતા. પણ મેં ફોન કર્યો તો બાપા કે તમને કઈ વાંધો જ? આમાં વાંધાની ક્યાં વાત છે? આ તો સાવ નીચું લાગે ને, આપડા બધા મંદિરો આપણે ઊંચા જોયેલા છે. બાપા કે હવે પગના દુખાવા વાળા બધા આવવાના, ઢીચણના દુખાવા. તો બાપા કે એમને આ દાદરા ચડવામાં છે ને મુશ્કેલી ના પડે, આળસ ન થાય. એટલે બાપા કે નીચું સારું. અત્યારે બધાને એટલું ગમે છે, એટલું ગમે છે કે આ બહુ સારું. અમારે પેલા પુરુષોત્તમભાઈ લંડન, પેલા આફ્રિકા, પછી હરિમંદિરમાં એમનો ઘણો યોગદાન. એ આવેલા ને સ્વામી હા હું બધી આરતીમાં આવી શકું છું, નહીતર ઓલા ઊંચા મંદિરમાં તો હું જઈ શકતો નહોતો. એ જઈએ ત્યારે હવે તો બધા લિફ્ટની વ્યવસ્થા કરે છે. પણ બાપાએ બધું વિચારેલું. પોડિયમ પેલા નાનું હતું. બાપા કે આવડું જ કેમ? અમને તો પ્લાન આપે એવું કરીએ ને. બાપા કે ના વધારી દો. તે ચણાઈ ગયું પછી પાછું વધાર્યું. પછી નીચે બેઠકની આખી પ્રદક્ષિણા થઈ છે. કોઈ મંદિરમાં નથી, આપડા શિખર મંદિરમાં નવીન. અને આરસ પાથરો છે જે સિન્થેસ્ટિક છે, જરાય તપે નહીં. ધોમ ધપતો વૈશાખ મહિનાનો તાપ હોય તો તમે પ્રેમથી એના પર બેસી શકો, તડકામાં તે ઉભા રહી શકો, ખુલ્લે પગે. ખુદ બાપાએ અમે પગથિયામાં બધી એવા કર્યો છે. બાપાએ ચપ્પલ કાઢી અને આમ પગ મૂકીને જોયું કે હા બાપુ તાર તમે કહેતા જ છો ને એ તમે આવો ત્યારે કહીએ ને કે આવું છે. પ્રતિષ્ઠા પછી પધાર્યા ત્યારે તો પછી બાપાએ બીજા મંદિરમાં અક્ષરધામ વગેરેમાં કહેવડાવ્યું કે આવું કંઈક વિચારો. પણ ટૂંકમાં બાપાની પ્રેરણાથી, એમના આશીર્વાદથી એટલો આનંદ બધાને આવ્યો, એટલી મજા આવી સેવા કરવાની. હા, જો આર્થિક જરૂર પડે એ બાપાએ બધાને ઉભા કર્યા. ડોક્ટર કાકડિયા અને બીજા ગોયાણી છગનભાઈ અને હરિદર્શન પેઢી, આ બધાએ મોટી મોટી બધી સેવા કરી હોય. પણ જે નાના નાના માણસોને જે નવા નવા પ્રોજેક્ટ આવ્યા બધા, મેં કીધું ને પસ્તી ને આ તે બધું જોડીને બધાના સગાવાલાને એની પાસે સેવા લેવી. પોતાના જેટલા ઓળખીતા હોય, દૂધ આપવા આવતા હોય કે ધોબી હોય, મોટા માણસો ત્યાં આવતા હોય, બીજા કામકાજ એટલે કઈ સંપર્કમાં હોય તો એ બધે જ બધાની સેવા બધાએ લઈ આવ્યા. તો બધાને યાદ રહ્યું કે આ મંદિર થતું હતું ને એમાં અમે સેવા કરેલી. તો ક્યારેક તો આવે દર્શને, એને ભાવ થયો કે આ મંદિરમાં અમે ભલે નાની પણ અમે સેવા કરેલી છે. તો એમ બાપાએ ઐશ્વર્ય વાપર્યું. જમીન માટે મંદિર થયું. ત્યાર પછી ભૂકંપ ન થયો પાછો. એ પેલા ઓછામાં ઓછા 150 આંચકા અમે અનુભવેલા 2000ની સાલમાં. અને 2002 થી મંદિર શરૂ થયું. એક આંચકો એક હોતા હતો જે પદ્મશિલા ચડાવતા હતા અને આમ ક્રેને આમ પકડ્યું અને કઈક બેલ્ટ મુકાઈ ગયું અને આમ ધબધન પદ્મશિલા નીચે પડી. એ જ વખતે છેલ્લો આંચકો આવ્યો હતો. તે દિવસે પછી હરિજયંતિ હતી. બસ ત્યાર પછી ધરતીકંપ પણ બંધ થઈ ગયો. તો બાપાએ અદભુત આ મંદિરની ભેટ આપી. અને અમને અક્ષયમુનિ સ્વામીએ કહ્યું તો ઉતાવળ રાખશો, ઉતાવળ રાખશો. તો ફક્ત 2002માં 6માં પ્રતિષ્ઠા, 6 મહિના તો પડ્યું રહ્યું. તો 3.5 વર્ષમાં કમ્પ્લીટ મંદિર થઈ ગયું અને બધી સુવિધા સહિત. તો આવા મંદિર એની સેવા અમને મળી. એટલે અમે સર્વમંગલ નિમિત્ત બધા લાઠી બજાર મંદિરે રહેતા, સુતા હતા, સેવા કરતા હતા. એ મંદિર પછી ઉપર માળ લીધો એટલે ઘણું મોટું ગણાતું હતું. સૌરાષ્ટ્રનું મોટું ગણાતું હતું હરિમંદિર. પણ સત્સંગ વધ્યો તો મોટું મંદિર થયું.
ને મોટું મંદિર તો એવું કર્યું કે ગામની વચ્ચે 50 વીઘા જમીન અને આવું સંકુલ, એ તો કોઈ ના કરી શકે, કોઈની હિંમત નહીં કે આવું કરી શકે. આવી જમીન લે, પણ બાપાએ લીધી અને બાપાને કહીએ હતા, બાપા કે મહારાજ બધું જ કરશે, બધું જ કરશે. મહારાજને ત્યાં બેસું. હરીશભાઈ દવે કે બાપાએ ડાયરીમાં લખ્યું કે આ જમીનમાં, મંદિર થયા પહેલા આ જમીનમાં ઠાકોરજી બેસશે. તો કપરા સંજોગો હતા, કોઈ રીતે ન બને એ બધું જ કાયદા બધામાં સરળતા કરી દીધી. યુએલસી નો કાયદો આખા ભારતમાંથી નીકળી ગયો. નહીં તો સ્પેશિયલ એના ડેપ્યુટી કલેક્ટર નિમાતા હતા આ કામ માટે જ, તે યુએલસી ના કામ માટે. પણ આ કાયદો આખા ભારતમાં જ નીકળી ગયો. તેવું આ અદભુત મંદિર, મૂર્તિઓ પણ એવી. પહેલા જે મૂર્તિઓ બની હતી એ એવી સુરમ્ય નહોતી. તાત્કાલિક ભક્તિનંદન સ્વામીએ ગાંધીનગર તેમના પાસે જે કારીગરો હતા એમની પાસે મૂર્તિઓ કરાવી, તો મૂર્તિઓ એવી નયનરમ્ય છે. તો મહંત સ્વામી મહારાજ છેલ્લે પધાર્યા હતા, તો અહીંથી મહુવા જતા પાસ ફોટા મગાવ્યા. બહુ ગમે છે કે મને મૂર્તિઓ. એમાં ભગતજી મહારાજ મૂર્તિની દર્શન કરતા હતા, મને અત્યારે યાદ આવે. વિવેક સાગર સ્વામી આગળ નીકળી ગયા ને, બોલાયા પાછા, જુઓ તો ખરા ભગતજી મહારાજની કેવી રમ્ય મૂર્તિ છે. તો એવી બધી મૂર્તિ, એ પણ બાપાની કૃપા. મારા જેવાને કઈ ખબર પડતી નહોતી. પથ્થરના કામમાં અમારે બ્રહ્મ સેવા સ્વામી, એમણે આખું પાડ્યું, એને ખબર નહોતી પડતી, પણ બાપા કે તમારે કરવાનું છે. તો એ મચી પડ્યા અને ત્યાં પડ્યા ને પાછા રાજસ્થાન રહ્યા, અને બધું મોટે ભાગે ફ્રી ઓફ કોસ્ટ જાજુ કર્યું. એટલે બાકી બધું સેવા 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 ચાલ્યું. એમ બધાને આવડત આપી બાપાએ. ત્યાગરાજ સ્વામી અમારું આયોજન કરી દે બધું, ને એનું આયોજન બાપા એટલું વખાણે પાછું કે એમને એક કારણે ઓછું સંભળાય, પણ સ્વામી શું કે આમ બ્યારો છે પણ આમ બધાનું સાંભળે. અને મને કે તમને કારભારી તો એવા મળ્યા છે, ખરેખર કારભારી મળ્યા છે. નાના મોટા બધા સંતોનું પણ યોગદાન. તો આવી રીતે આ મંદિર થયું. મંદિર તો બધી થાય, પણ મંદિર પહેલા જે સેવા થઈ એનો જે આનંદ, એ આપણે જીવીએ ત્યાં સુધી ભૂલાય નહીં કોઈને. બધા હરિભક્તોને બધાને યાદ આવે. હજી અત્યારે બધા ત્યાં બેઠા છે સુરતમાં, પણ એ બધાની યાદ આવે છે ભાવનગર મંદિર. હમણાં ત્યાંના એક સંતે મને કીધું, મને કે જે ઘરે પધરામણી જઈએ તરત જ કે તમને યાદ કરીને મંદિર અક્ષરવાડી યાદ કરે. એ કે તમારો પર્યાય ત્યાં બની ગયો શબ્દ કે ભાવનગરનો. બધા સેવા જાત મને જિંદાબાદ સ્વામીએ પ્રેરણા કરી અને કરી છે. અમે ઈંટોય ઘરે બનાવીને બ્લોકે ઘરે બનાવ્યા, ફ્રી ઓફ કોસ્ટમાં બધું કર્યું, અને એવી રીતે સેવા મળી છે. તો આવી સેવા અત્યારે નડિયાદ મંડળને મળી છે. તમે પણ ત્યાં ખૂબ ખૂબ બધાએ આર્થિક પણ સેવા કરી છે, અને હવે વિશેષ ને વિશેષ બધા એમાં જોડાતા જાય. એના માટે ભલે આપણે જે હોઈએ પણ કાંઈક પ્રોજેક્ટ કરવા જોઈએ, તો ગામના બધા લોકોને જાણ થાય, બધા લોકો જોડાય. અમે તો છેલ્લે હરિમંદિર હતું ને, દર પૂનમનો અન્નકૂટ કરતા હતા સરોવર છે. લગભગ છેલ્લું 1 વર્ષ તો એવી રીતે ચાલ્યું. અને બધા મંડળના વારા, આપણા સત્સંગ મંડળ ચાલતા હોય, 2 કે 3 મંડળ થઈ અને એને અન્નકૂટ રાવવાનું, અને પછી એમણે જમી જવાનું ઠાકોરજીને ધરાવી. પણ એના દર્શન માટે બધા ગામમાંથી ના આવે. તો અક્ષયમુનિ સ્વામી કે આવો તો આઈડિયા કોઈ વાપર્યો નથી. આમાં કેટલા લોકો ઇન્વોલ્વ થાય. તો આપણે મૂળ તો કરવાનું આવે છે ને, મંદિર કરીને કઈ વટ તો પાડવાનો નહોતો કે અમારું મંદિર આમ ને અમારું આમ. પણ વધારે ને વધારે લોકો આમાં જોડાતા જાય. એટલે અત્યારે ભાવનગરમાં કોઈને ત્યાં મહેમાન આવે ને, તો એ અચૂક અહીંયા એમના મહેમાનને લઈને દર્શન કરાવવા આવે. અરે કોઈ અંગ્રેજો આવ્યા હોય ને, તો પેલા ટુરિસ્ટ હોય ને, એ બધા લઈને તો અહીંયા જ આવે. ભાવનગરમાં જોવાલાયક શું? અક્ષરવાડી સૌથી સરસ. બીજા કદાચ પુરાણા મંદિરો હશે, પણ અત્યારે તો અક્ષરવાડી. એટલે એવું જે અક્ષરવાડીનું મંદિર થયું છે, એમ તમારે પણ ત્યાં
હવે તમારે નગારા વાગે છે અને મંદિરના બધાને અત્યારે મંદિર તો છે જ અને આ મંદિર પાછું નવું શિખરબદ્ધ થશે ઓર સત્સંગ વધી જશે જે અમને અનુભવ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.